જો કાનુડો ફેણ ઉપર ઊભો રહે અને નૃત્ય કરવા લાગ્યો. તમે કલ્પના કરો કે આમ નાગની 5 ફેણો ને એના ઉપર બાળ કૃષ્ણ નૃત્ય કરે, એક હાથમાં પૂંછડું. અને આ બધું જોઈ નાગણીઓને થયું કે હવે અમારા પતિ ગયા. એ બાળક, એ અમે નાગણીઓ તને વિનંતી કરીએ કે અમારા સ્વામીને છોડી દો. બહુ નાગણીઓ વિનંતી કરે છે કે પ્રભુ તમે જ બ્રહ્મ છો, તમે કહેતા હોય તો આ ધરો છોડીને અમે જતા રહીએ, પણ તમે અમારા આ પતિને મારશો નહીં. છોડી દો પ્રભુ, છોડી દો. વારંવાર વિનંતી કરી ત્યારે ભગવાને કીધું કે તો તમે અત્યારે જ આ યમુનાનો ધરો છોડીને ચાલ્યા જાઓ.